પાછા થોડાક ગાજર એ ઉતાર્યા છે, કારણ કે પાયું છે અહીંયા પાદરમાં, એટલે ગાજર એ મસ્ત મસ્ત તે કેવા કેસરી લાલ જેવા એવા સરસ ગાજર થયા છે ને. દેશી ગાજર તો આમ કાપવીને તો એવી મસ્ત સુગંધ આવે ને, જો કેવા સીધા ને મસ્ત જ ગાજર બધા થયા છે. જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? બધાને જય સિદ્ધનાથ મહાદેવ. અને સરસ એવા અમે તૈયાર થઈ ગયા છીએ અને આંગણવાડી જવા માટે રેડી છીએ. ઘરનું કામ બધું કરી નાખ્યું છે, કચરા પોતા વાસણ ને ગાયનું બધું સાણ વાસીદાનું ને એવું બધું કામ કરી જ નાખ્યું છે. અને જો ગંગા અને કાળી બેય નીણ ખાઈને નિરાતે ઊભી છે, એટલે આપણે એને હવે આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે એને પહેલાં રોટલી દઈ દેવીને પછી જવાનું છે આંગણવાડી. અને આજ પાછું અમારે આંગણવાડીની ઓફિસે જવાનું જ છે, એટલે પહેલાં આંગણવાડીની ફરજ નિભાવવાની છે. અહીંયા નાસ્તો ને એવું બનાવીને છોકરાઓને પીરસીને કામ પતાવીને પછી અમારે આંગણવાડીની ઓફિસે આજ જવાનું છે. અહીંયા અમને બોલાવ્યા છે, એટલે આજ અહીંયા જવું પડશે. એટલે પહેલાં ફટાફટ આપણે આજ વહેલા આંગણવાડી જવી અને અહીંયા કામ પતી જાય પછી આપણે આંગણવાડીની ઓફિસે જવાનું છે. એટલે આંગણવાડીથી જલ્દી જવી તો જલ્દી આવતું રહેવાય. એટલે હવે ગાયને રોટલી આપીને આપણે નીકળવી આંગણવાડીએ. પેલા ગંગાને એક રોટલી આપી દઉં. અને હવે અમારી કાળી ગાયને બેયને રોટલી આપી દીધી છે. અને અમારા રુદ્રભાઈ જો અહીંયા રમેશ, જો રુદ્ર અહીંયા શું કરસ તું? જો અહીંયા બધો વધારાનો સામાન પડ્યો છે, જે ન જોતો હોય, બહુ લાંબા સમય ઉપયોગમાં લેવાનું હોય એવો સામાન હોય, એ બધો અમે આ બાજુના ખૂણામાં મૂકેલો છે. એમાંથી એ સામાન બધો કાઢીને એ રમે છે, કારણ કે એ અત્યારે હાવ નવરો છે. કેમ કે બોર્ડની પરીક્ષા ચાલે છે, એટલે એની સ્કૂલ મોટી છે, માધ્યમિક સ્કૂલ છે, એટલે એમાં બધા બોર્ડના સેન્ટર તરીકે સ્કૂલ ગોઠવેલી છે. એટલે અહીંયા બોર્ડની પરીક્ષા ચાલુ છે, એટલે આ બધા પ્રાથમિક વાળાને રજાયું છે. એટલે ઘરે ભાઈને મોજે મોજ. કા નક્કટર અહીં લાવ્યો છું, લાય એની બધી ચાવી સાચવીને રાખજે હો. જો ગાડી તો અમારી 4 વ્હીલ તો જતી રહી, પણ 4 વ્હીલની ચાવી છે હજી. એક ચાવી તો એ ગાડી હારે જતી રહી ને એક ઘરે હતી એક્સ્ટ્રા, બીજી આપણે રાખી હોય એક્સ્ટ્રા રાખી હોય બીજી આ ઘરે હતી, એટલે આ એક ઘરે રહી ગઈ છે. અને એક તો એ ગાડી આપણે કબાડીને દઈ દીધી, એટલે એક ચાવી એની હારે જતી રહી. આલે આવે ઘરમાં મૂકી દેજે. અને આ થર્મોકોલની સીટું અમે લાવીને રાખી છે, કારણ કે અત્યારે ઉનાળાનો સિઝન ચાલુ છે, એટલે કે ખૂબ તડકો પડે છે, એટલે પતરામાં તો તડકો વધારે લાગે. તો આ વખતે એવું વિચાર્યું છે કે આ થર્મોકોલની સીટું નીચે પતરામાં અંદરની સાઈડ નીચે લગાડી દેવી છે, એટલે ઉપરથી પતરું તપે, પણ અંદરથી થર્મોકોલની સીટું લગાડેલી હોય એટલે તાપ વધારે અંદર લાગે નહીં. એટલે આવું લાવીને મૂક્યું છે. હવે એને લગાડવાનું મુહૂર્ત આવે તે દી સાચું, પણ લાવીને તો હજી કાલ જ મૂક્યું છે. એટલે હવે આપણે જવી આંગણવાડી અને ત્યાંથી આવીને પાછું જવું છે ઓફિસે. તો આજે નવી એક્ટિવા અને મેં નવો યુનિફોર્મ પહેર્યો છે, અને આજમાં જવું છે અમારી મિટિંગમાં. આજે અમારે હેલ્પરોની મિટિંગ રાખી છે ઓફિસે, એટલે નવો યુનિફોર્મ પહેરીને આજ પહેલી વાર નવો યુનિફોર્મ પહેરીને અને નવી ગાડી લઈને અને હું જાઉં છું મિટિંગમાં. પછી મિટિંગમાં શું વાતો થાય છે એ બધી આવીને તમને કહીશું, કારણ કે અહીંયા તો વિડીયો ને એવું બધું ઉતારાય નહીં ઓફિસે, એટલે ઘરે આવીને પછી તમને બધું જણાવીશ પાછી હું વિડીયોમાં. અને આ એક્ટિવા મેં 2-3 દિવસ પહેલાં જ લીધું. મારી જૂની સ્કૂટી જે હતી એને એન્જિન ખરાબ થઈ ગયું, એટલે એને વેચી દીધી અને આ પાછું એક્ટિવા લીધું છે. એટલે આજે એક્ટિવાને આપણે પહેલી વાર બજારમાં લઈને જવી છીએ. હજી ઘરની બહાર ક્યાંય કાઢ્યું નથી, 2-3 દિવસથી લાવ્યા છીએ, પણ આજ પહેલી વાર લઈને એને જવું છે. એટલે હવે મારે જવું છે મિટિંગમાં. હું આંગણવાડી ગઈ હતી અને આંગણવાડી જઈ આવતી રહી. આંગણવાડીની ફરજ નિભાવવાની હતી, એ બધી આંગણવાડીની ફરજ નિભાવીને આવતી રહીશું. અને હવે જવાનું મિટિંગમાં. ને બપોરના 2 વાગ્યાનો ટાઈમ છે, એટલે તડકોય ઘણો છે, એટલે આવું ચુંદડી બુંદડી કંઈક કવર કરીને જવી એટલે તડકો ઓછો લાગે. બહુ જ તડકો છે, ઉનાળો તો ચાલુ થઈ જ ગયો છે, એટલે તડકો એવો પડે છે અત્યારે.
સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે મા દીકરા આવ્યા છીએ આગીવાડીએ. ઘણા ટાઈમથી આગીવાડી આવ્યા નહોતા. હવે કાલે આવ્યા હતા એમ તો, પણ આટો મારવા જ આવ્યા હતા કારણ કે હવે રજકો વાઢ્યો માંડ. અને પાછું આ બાજુની વાડ તે જો આજે આવ્યા હતા, વાડ પડી ગઈ છે. જો શ્વેત ટેકો દઈને ઊભો છે, નતરી વાડ પડી જ ગયેલી છે આવી રીતે. જો આખી આગો ઘડીક વાર આવી રીતે આખી વાડ અંદરની સાઈડ પડી ગઈ હતી. એટલે હવે અને પડખેવાળાએ પાછી ભેર પાડી દીધેલી છે. જો એમને કપામાં કાંઈ છે નહીં, એટલે એમાં એ રોજ ઢોરા સરવા દેશે, બીજાના ઢોરાને એમાં સરવા દેશે. એટલે એમાંથી પછી આમાં માથા મારે એટલે વાડ મારી પાડી દીધી છે. અને આ બધા સેઢાના સારીઓ આનકોનો નજીકનો વાડની નજીકનું આ બધું જો ખાઈ ગયા છે. વાડની નજીકનું આ બધું ખાઈ ગયા છે. એટલે હવે તાત્કાલિક જ તે આપણે અત્યારે ખાંભો નાખવો પડશે. એટલે હવે અમે હાથે જ, મને તો આવું કંઈ આવડતું નથી પણ આ ટ્રાય કરું છું. હવે આજ પહેલી વાર આવું ખાંભોને હું નાખવાનું કામ કરું છું. રુદ્ર કે મારે ખાડો કરવો છે એટલે એને ખાડો કરવા દઉં, ત્યાં સુધી હું બીજું વારાને એવું બાંધી વાળું અને પછી ખાંભો નાખીને આપણે સરસ મજાની વાડ આટલામાં ફિટ કરી દેવાની છે, પડે નહીં એવી. એટલે હવે આપણે કરી દેવી કામ ચાલુ. રુદ્રનું કામ ખાડો ખોદવાનું ચાલુ જ છે. જો બસ હવે એટલો થઈ રહેશે રુદ્ર. સારું, હાલ આવીને હું ઓલો હરખો કરી નાખું. હવે હું એ ખાંભો એક બાંધી દઉં અને પછી એક બીજો ખાડો કરીને એક બીજો ખાંભો નાખી દે એટલે વાડ થઈ જાય ચકાચક. હવે વાડ કરી નાખી છે અમે કમ્પ્લેટ અને દી બહુ બધો હાથમી ગયો છે. તમે જુઓ ક્યાંય સુરત દાદા દેખાતા નથી. સુરત નારાયણે વહી ગયા છે અને દિવસ એવો હાથમી ગયો છે. અને હવે ઘરે જવાનો ટાઈમ થયો છે કારણ કે ઘરે જઈને પછી ગાય દોવાની છે. એટલે હજી થોડોક રચકો વાટતું જવું છે અને પછી ઘરે જવું છે. અને વાડ જો મસ્ત જ કરી નાખી છે પેક, સરસ જ તે જો હલે નહીં, અંદર પડે એવી હમણાં હતી, પડે નહીં. આ બે એક આ ખાંભો અને એક ઓલો ખાંભો, એમ બે ખાંભા નાખીને સરસ જ મજાની વાડ કરી નાખી છે. હવે ઉપાધિ નહીં. હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું અને હવે જવું છે મારે ઘરે. એટલે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને આવતીકાલે ફરી નવા વ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય. આજ તો રાતના વાળુમાં મસ્ત મજાની દાબેલી બનાવી છે. આમ તીખી સિંગ ને એવું ભરપૂર ભરીને સરસ એવી દાબેલી બનાવી છે. અને હવે ફટાફટ ગરમા ગરમ શેકીને ટોમેટો સોસ લઈને અને ખાઈ લેવું છે જલ્દી. ભૂખ એવી લાગી છે આજ વાડીએ ગયા હતા એટલે હવે જલ્દી દાબેલી ખાઈ જ નાખવી.